ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। પોલીસ ફરિયાદ મુજબ શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી કિશોરીને લગ્નની લાલચ આપીને અગાઉ તેનો પરિચિત એક મિત્ર ઘરેથી ભગાડી ગયો હતો, જેથી જે તે સમયે યુવક સામે અપહરણની ફરિયાદ નોંધાઈ હતી। આ ફરિયાદ બાદ પોલીસે યુવક અને કિશોરીની શોધખોળ હાથ ધરી હતી અને બંનેની ધરપકડ કરી હતી। પોલીસે ધરપકડ કર્યા બાદ કિશોરીના નિવેદનના આધારે તેના મિત્ર સામે બળાત્કારની પોલીસ ફરિયાદ નોંધી હતી। ફરિયાદ નોંધીને પોલીસે કિશોરીનું નિવેદન લીધું હતું। આ નિવેદન દરમિયાન કિશોરીએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે તેના મિત્ર દ્વારા ગુજારવામાં આવેલા બળાત્કારના 2 મહિના પહેલાં તેના માનેલા ભાઈએ જ તેની એકલતાનો લાભ ઉઠાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। આ નિવેદનમાં તેણીએ જણાવ્યું હતું કે રાંદેરના રામનગર વિસ્તારમાં રહેતા અને તેના માનેલા ભાઈએ તારીખ 19 માર્ચ 2023ના રોજ બપોરના 1 વાગ્યાના અરસામાં કિશોરીના ઘરે આવ્યો હતો અને એકલતાનો લાભ ઉઠાવી તેના માનેલા ભાઈએ જબરજસ્તી કરી કપડાં ફાડી નાખી બળાત્કાર ગુજાર્યો હતો, જેથી પોલીસે હાલ તો કિશોરીની ફરિયાદને આધારે તેના માનેલા ભાઈ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને 22 વર્ષીય આરોપી અલ્પેશ પટેલની ધરપકડ કરી છે। અલ્પેશ મજૂરી કામ કરે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।